સ્ટાર શેપ્ડ સ્પાઇસ તરીકે ઓળખવામાં આવતા બાદિયાનમાં મીઠી સુગંધ સાથે અનેક સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. તો તેને સમજીએ આજના વિડીયોમાં. બાદિયાન એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે, જે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ સામે લડવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં રહેલું એનેથોલ આવા નુકસાનકારક બેક્ટેરિયાને વધતા અટકાવે છે, જેમાં એવા કેટલાક બેક્ટેરિયાનો પણ સમાવેશ થાય છે જેના પર એન્ટીબાયોટિક દવાની પણ અસર નથી થતી. બાદિયાન પેટનું ફૂલવું, ગેસ, ઉબકા અને કબજિયાત ઘટાડીને પાચન સુધારે છે. આથી જ્યારે પણ પાચનને લગતી કોઈ તકલીફ હોય ત્યારે આ મસાલાનું સેવન ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. બાદિયાનમાં લિનાલુલ, ક્વેર્સીટીન, એનેથોલ, કેમ્ફેરોલ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં રહેલા નુકસાનકારક ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે. આ મસાલાના પોષક તત્વોનો પૂરેપૂરો લાભ લેવા માટે તેને શાક, ગ્રેવી કે દાળમાં આખું ઉમેરી શકાય. બાદિયાન તમને સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. તેની હળવી સેડેટિવ અને કામિંગ ઇફેક્ટ સારી ઊંઘ લાવે છે. આથી જો તમે સૂતા પહેલા ગરમ દૂધમાં 1 ચપટી બાદિયાન પાવડર મિક્સ કરીને પીશો તો ઊંઘ સારી આવશે. બાદિયાન સ્ટ્રેસને પણ દૂર રાખીને મન શાંત કરે છે. તેની સુખદ સુગંધ આપણા મનને શાંત કરીને સ્ટ્રેસ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે, જેના માટે તમે બાદિયાનના અસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. ઉધરસ, શરદી અને નાક બંધ થયું હોય ત્યારે બાદિયાન તેને દૂર કરીને શ્વસન તંત્રને સપોર્ટ કરે છે, જેના માટે તમે તુલસી, તજ અને બાદિયાનનો ઉકાળો બનાવીને ગાળીને પી શકો છો. બાદિયાન મહિલાઓમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. તેના એસ્ટ્રોજેનિક ગુણધર્મોને કારણે મેનોપોઝ દરમિયાન હોટ ફ્લેશિસને પણ તે હળવા બનાવે છે. તેને આદુ, લવિંગ, તજ સાથે પાણીમાં નાખીને ઉકાળી લો, ઠંડુ કરીને ગાળી લો અને પી લો. આ તમને મેનોપોઝમાં રાહત આપશે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.